પાટણમાં કોંગ્રેસના વિરોધ પ્રદર્શન વચ્ચે પોલીસની મીડિયા કર્મીઓ પર દાદાગીરી। પાટણમાં જિલ્લા કોંગ્રેસ દ્વારા યોજાયેલ વિરોધ કાર્યક્રમ દરમિયાન પોલીસ અને મીડિયા કર્મચારીઓ વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હોવાના આક્ષેપો સામે આવ્યા છે। કોંગ્રેસના આગેવાનોની અટકાયત દરમિયાન ઘટના સ્થળે કવરેજ કરી રહેલ મીડિયા કર્મીઓ સાથે પોલીસ દ્વારા અયોગ્ય વર્તન કરવામાં આવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે। મીડિયા કર્મીઓના આક્ષેપ મુજબ ઘટનાનું રેકોર્ડિંગ કરી રહેલ કેમેરામેન અને પત્રકારોને કવરેજ કરતા અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। આ દરમિયાન કેમેરા સાથે પોલીસ અધિકારીઓ દ્વારા ધક્કામુક્કી કરવામાં આવી હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે। આ સમગ્ર મામલે એસઓજી પીએસઆઈ ડીકે ચૌધરી અને બી ડિવિઝન પીઆઈ નીરવ શાહની કામગીરીને લઈને પણ ચર્ચા શરૂ થઈ છે। જોકે ઘટનાના પગલે પાટણના મીડિયા જગતમાં નારાજગી જોવા મળી રહી છે। પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે પણ ઘટનાની નિંદા કરી અને મીડિયા કર્મીઓને કવરેજ દરમિયાન તેમની ફરજ નિભાવવામાં કોઈ અડચણ ન ઊભી કરવામાં આવે તેવી માંગ કરી છે। ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું કે પત્રકારો લોકશાહીના ચોથા સ્તંભ તરીકે પોતાની જવાબદારી નિભાવી રહ્યા હતા, ત્યારે તેમની સાથે કથિત ગેરવર્તન કરવું યોગ્ય નથી। સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરી જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। તો ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે ગોવાભાઈ આહિર, પાટણ। कार्यक्रम बाद मीडिया कर्मीओ बाइट लेता था शांति थी, ત્યારબાદ જે પોલીસની દાદાગીરી સામે આવી મીડિયા કર્મી સામે, આ બાબતે તમારું શું કહેવું? જો સૌથી પહેલાં તો શાંતિપૂર્વક રીતે આ કાર્યક્રમ ચાલુ હતો અને પોલીસ સ્ટેશનના હોલની અંદર મીડિયા દ્વારા અમારા સાથી ધારાસભ્ય ચંદનજી અને પ્રમુખનું ઇન્ટરવ્યૂ ચાલતું હતું। એ વખતે પોલીસ દ્વારા મીડિયા કર્મીઓ સાથે ઝપાઝપી કરી એમના બોમ્બ ખેંચી લઈ અને એમને બહાર કાઢવામાં આવ્યા। એમની સાથે યોગ્ય વર્તન કહેવાય નહીં, મીડિયાનો અધિકાર છે એનું રિપોર્ટિંગ કરવાનો, પરંતુ ખબર નહીં પોલીસ કોના ઇશારે આ કામ કરી રહી છે। જે ચોથી જાગીર કહેવાય મીડિયા, એ લોકો સુધી આ વાત પહોંચાડવા ના માગે, એના માટે પોલીસ દ્વારા જે વર્તન કરવામાં આવ્યું છે એ યોગ્ય નથી। આ બાબતે અમે ઉચ્ચ કક્ષાએ અને એસપીને પણ રજૂઆત કરવાની। ભાજપના ઇશારે કોઈ મીડિયા સાથે ગેરવર્તન કર્યું છે? એ ભાજપના ઇશારે કરે છે કે કોના ઇશારે કરે છે? તમે મીડિયા, તમે સક્ષમ છો, તમે એના માટે લડત લડી શકો છો। તમે જે પણ લડત લડવી હોય એમાં અમે તમારી સાથે છીએ।